હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામે પ્રેમ લગ્ન બાબતે થયેલી અથડામણમાં મોડી રાત્રે પોલીસે અપહરણ અને ઘરમાં તોડફોડની ગુનો નોંધી બેની અટક કરી હતી। હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામે કાલ રાત્રે પ્રેમ લગ્ન બાબતે થયેલી અથડામણમાં મોડી રાત્રે પોલીસે અપહરણ અને ઘરમાં ઘૂસીને તોડફોડ કરવાનો ગુનો નોંધ્યો છે। ત્યારે આજે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 લોકોની અટકાયત કરી છે। નોંધનીય છે કે એક જ જ્ઞાતિના યુવક યુવતીએ લગ્ન કરી લેતા આ સમગ્ર મામલો ગરમાયો છે અને છેલ્લા 1 માસથી આ મામલે ભરેલો અગ્નિ હતો। ત્યારે પોલીસ પ્રોટેક્શન આ લોકોને પૂરું પાડવામાં આવ્યું હતું, પરંતુ કાલે જેવું પોલીસ પ્રોટેક્શન હટાવાયું કે તરત જ યુવતીના પરિવારજનોએ યુવકના દાદાના મકાન પર હુમલો કરી તેમને માર મારી તેનું અપહરણ કર્યું હતું। મોડી રાત સુધી આ લોકોનો કોઈ પતો લાગ્યો નહોતો। ત્યારે આજે સવારે ગામના સ્મશાન પાછળથી આ લોકો ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા। તેમને સારવાર માટે અમદાવાદ અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડિવિઝન પોલીસ સ્ટેશનના કાંકરોલ ગામમાં છોકરા છોકરીના પ્રેમ પ્રકરણમાં અદાવત રાખી આરોપીઓ એક સંપ થઈ ઘરમાં ઘૂસી જઈ અને તોડફોડ કરી ગળદાપાટોનો માર મારી તથા ઈજાઓ પહોંચાડી ફરિયાદીના પિતા તથા તેના કાકીનું અપહરણ કરી ગુનો કરેલ છે, જેમાં હાલમાં 2 આરોપીઓને અટકાયત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।